માનસ ચિંતય ચારુ ચરિત્રમ પ્રેમવતી વૃષા પુત્રમ પવિત્રમ માનસ ચિંતય માનસ ચિંતય નૂતન મુદિરાદયિતા મંજુકાય ચંદ્ર વિષદવસનાની ધરંતમ માનસ ચિંતય માનસ ચિંતય વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આનંદમાં પૂજ્ય સંતો, વાલા હરિભક્તો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. વિવેક સ્વામી સરસ મજાની કથા કરી રહ્યા છે. મારે તો આ કંઈ નક્કી નહોતું જ કથા કરવાનું, પછી અમારે કરવું શું કથા સિવાય? કા કથા જ કરવાની હોય સાધુ એ તો. ભગવાનના ચરિત્રો કાંઈ નક્કી નથી કરી કથા શેની કરવી. મારે જે બોલાવે કરશું. હરે ચરિત્ર મનોહરકારી. વિવેક સ્વામીને મેં પૂછ્યું શેની કથા ચાલે છે? કે ભગવાનના ચરિત્રો. શું ચરિત્ર આવ્યું તું કાલે? ગલુજી? અચ્છા. વારે વારે હરિચરિત્રો સાંભળીએ તોય મજા આવે. જો અમારા દાસભાઈ કહે છે કોઈ દી શાક રોટલીમાં કંટાળો ના આવે, કારણ કે એ આપણું જીવન છે. એમ ભગવત ચરિત્રો, એમાં આપણને કોઈ દિવસ તૃપ્તિ ન થાય. હરે ચરિત્ર મનોહરકારી. ભગવાનના ચરિત્રો મનોહરકારી છે. ગાવત સોનાત
હોવત ભાવ પારે હરે ચરિત્ર મનોહર કરી. હરિચરિત્ર ભગવત ચરિત્ર બે સાથે હોય છે. રેલવેના બે પાટા કેમ એમ સાથે જ હોય એમ જ હોય છે. ભક્ત ચરિત્ર ન હોય તો હરિચરિત્ર જ ન હોય. સમજાય છે? આમ તો ગલુજીનું ચરિત્ર પણ સાથોસાથ હરિનું પણ ચરિત્ર, ભક્ત અને ભગવાનના ચરિત્રો શાસ્ત્રોમાં લખાયા છે. કથા કહેવી અને કથા સાંભળવી એનો મહિમા શાસ્ત્રોમાં બહુ લખાયો છે. શ્રવણ ભક્તિને પેલી ભક્તિ કહેવામાં આવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ આ શ્લોક મહારાજ વચનામૃતમાં બોલ્યા છે. એમાં પહેલી જ ભક્તિ શ્રવણ ભક્તિ. ઉત્તમમાં ઉત્તમ શ્રવણ ભક્તિ છે. સરળમાં સરળ શ્રવણ ભક્તિ. કઈ કરવાનું નહીં, તમારે બેસી જ જવાનું આવીને. તૈયારી તો બધા વક્તાને કરવાની હોય. તમારે શું? અચ્છા, તમારું ધ્યાન રીએ કે ન રીએ કઈ વાંધો નહીં. હાજરી તમારી પુરાઈ ગઈ એટલે પગાર તો મળવાનો જ. પણ શ્રવણમાં હા એમાંય ઉત્તમ ભક્તો હોય છે. શ્રવણ કરવું ને એમાંય ધ્યાન રાખવું પડે. ઓલી વાત જનક રાજાની આવે છે બહુ સરસ. સુખદેવજી મહારાજ કથા કરતા હતા. ક્યાં યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ આવે છે. જનક રાજા મોડા આવ્યા, ઋષિ મુનિઓ બધા બેઠા હતા. એટલે કથા શરૂ થાય નહીં. બધા સંતો ઋષિ મુનિઓ આવી ગયા એટલે વક્તાશ્રીને કહે ભાઈ હવે કથા શરૂ કરો ને. તો કે હજી શ્રોતા નથી આવ્યા. પણ અમે તો બધા છીએ ને. ત્યારે સુખદેવજી કે હજી શ્રોતા નથી આવ્યા. અને ત્યાં જનક રાજા આવ્યા એટલે કથા શરૂ થઈ. અંદર અંદર ઋષિ મુનિઓની અંદર ગણગણાટ થવા માંડ્યો કે આવું વક્તા ન રાખવું જોઈએ. ટાઈમ થાય એટલે કથા શરૂ કરી દેવી જોઈએ. રાજા હોય તો એ શું મોડા આવે એટલે હું મોડી કથા કરવાની? સુખદેવજીએ સાંભળ્યું. થોડીક વાર કથા ચાલી. ત્યાં ઋષિ મુનિયાના ઝૂંપડા હતા ને શેડગા. તે ઋષિ મુનિઓ બધા કથા મૂકીને ભાગ્યા. હવે ઋષિ મુનિયાના ઝૂંપડામાં તો હોય શું? એક બે ધોતિયા હોય, તુંબળું હોય, લંગોટી હોય, બીજું હોય શું કોપીન હોય. દોડ્યા બધા. ત્યાં ગયા, ત્યાં પવન ફેર્યો તો કઈ શેડગું નહોતું એટલે ઋષિ મુનિઓ પાછા આવીને કથામાં બેસી ગયા. થોડીક વાર થયું ત્યાં મિથિલા નગરી માંડી સળગવા. ત્યાં તો જનક રાજાના માણસો દોડતા દોડતા આવ્યા. આવીને કહે છે મહારાજા મહારાજા ગજબ થઈ ગયો. તો શું થયું? તો કે મિથિલા નગરી સળગે છે ને એમાંય આપણો રાજમહેલ સળગે છે. જનક રાજા એમને બેઠા રહ્યા. સુખદેવજીએ કથા બંધ કરીને પૂછ્યું રાજન શું કરશું? તો
તો કથા શરૂ રાખો. મિથિલાયામ પ્રદીપ્તાયમ ન દહ્યતે કિંચન. વચનામૃતમાં આ શ્લોક મહારાજ બોલ્યા છે. કથા શરૂ રાખી. જનક રાજા, હા, એને જેને કઈ પ્રસંગ બન્યો જ નથી, શેડગું જ નથી, કાંઈ નહીં. જે ભાવથી પેલા કથા સાંભળતા હતા એ જ ભાવથી મિથિલા નગરી સળગ્યો ત્યારે પણ એ જ ભાવથી ત્યાં વાળી દોડતા દોડતા એના માણસો સૈનિકો આવ્યા. મહારાજા મહારાજા, બહુ શુભ સમાચાર, પવન ફેર્યો, બધું ઠરી ગયું. તો જનક રાજાને ગાય નહીં, એ જ ભાવથી કથા સાંભળતા હતા. એકલા જનક નહોતા આવ્યા તો કે હજી કોઈ શ્રોતા નથી આવ્યા. સભા તો ભરાઈ ગઈ હતી, ઋષિ મુનિઓ બેઠા હતા, પણ શ્રોતા નહોતા. આવો જ પ્રસંગ મહારાજના વખતમાં પણ બન્યો છે. મહારાજ કથા કરવાનું શરૂ ન કરે, બધા એક સુરો ખાચર કે મહારાજ કથા શરૂ કરો ને. મહારાજ કે પણ એ પર્વતભાઈ નથી આવ્યા. અરે મહારાજ, પર્વત ભણું શું સમજે કથામાં? અમે બધા છીએ ને બુદ્ધિશાળી, કેવડા મોટા વ્યવહાર કરીએ છીએ, ગામ ધણી. મહારાજ કઈ બોલ્યા નહીં. પર્વતભાઈ આવ્યા. મહારાજે પ્રશ્ન કર્યો, ગઈકાલે શું કથામાં આવ્યું હતું? માત્ર સુરા હામું જોવે ને સુરો માત્ર હામું જોવે. માથું ખંજોળે, કોઈનું કોઈને ખબર નહીં કે શું આવ્યું હતું. પર્વતભાઈને પૂછ્યું, બોલો પર્વતભાઈ, શું કથામાં આવ્યું હતું? મારે આજની કહું, કાલની કહું, અઠવાડિયા પહેલાની કહું, બોલો કઈ કથા કહું? મારે કેટલે અમે આમ રાહ જોઈએ છીએ. હા, વક્તા કથા તો કરતા જ હોય, શ્રોતા હજારો બેઠા હોય, પણ એમાંય ઉત્તમ શ્રોતા કથા સાંભળવા બરાબર ધ્યાન દઈને સાંભળે, અને સાંભળ્યા પછી જીવનમાં ઉતારે તો એ કથા સાર્થક થઈ કહેવાય. હા, કથા સાંભળવી એ જરૂરી છે, પણ કથાને સાર્થક કરવી એ એના કરતા વિશેષ જરૂરી છે. અને જ્યારે કથા સાંભળે છે ત્યારે એને ફક્ત ને ફક્ત હું ગાડીમાં આવતો હતો કે લેખ મેં વાંચ્યો, 3 જ ડગલા ભરવાના છે આપણે. ફક્ત 3 ડગલા. બહારથી સ્વસ્થ રહેવું, પવિત્ર રહેવું, અંદરથી સ્વસ્થ રહેવું, અને વ્યવહારમાં સ્પષ્ટ રહેવું. બસ કથા સાંભળીને આટલું જ કરવાનું છે. સમજાણો? બહારથી પવિત્ર રહેવાનું છે, અંદરથી સ્વસ્થ રહેવાનું છે, અને વ્યવહારમાં સ્પષ્ટ રહેવાનું. ભગવાનની કથા, ભગવાનના ભક્તોની કથા એ તો બહુ અદ્ભુત છે. હું વારે વારે ગાઉં છું, મને બહુ ગમે છે. સુંદર યસ સતસંગીનો જય સુણ સેવા રમવાર. સુંદર યસ સતસંગીનો જય સુણ સેવા રમવાર. પરિશ્રમ વિના પામશે ભવ સાગરનો પાર. પરિશ્રમ વિના પામશે ભવ સાગરનો પાર. ભગવાનના ભક્તોના ચરિત્રો વચનામૃતમાં પણ મહારાજે લખ્યું છે. શાસ્ત્રોમાં કાં ભગવાનના ચરિત્રો છે, કાં ભગવાનના ભક્તોના ચરિત્રો છે. શાસ્ત્રોમાં ભગવત ચરિત્રો કરતા ભક્તોના ચરિત્રો જાજા છે. કોઈ પણ લ્યો તમે, ભાગવત લ્યો, રામાયણ લ્યો, ભક્ત ચિંતામણી લ્યો, સમજાય એને ખબર પડે. આમાં તો મહારાજના ચરિત્રો કરતા જાજા ભક્તોના ચરિત્રો છે. હરિચૈત્રામૃત સાગર, ભક્ત ચિંતામણી વગેરેમાંથી ભક્તોના નામ કાઢી નાખો બધાના, હરિના ચરિત્રો રીએ જ નહીં.
હરિચરિત્ર શા માટે કરે છે? ભક્તને માટે. ભગવાન છે ને ભક્ત વત્સલ છે. ખબર છે તમને? ભગવાનનું નામ છે. જેમ શ્રીજી મહારાજ નામ છે, સ્વામિનારાયણ નામ છે, સહજાનંદ નામ છે, એમ ભગવાનનું નામ ભક્ત વત્સલ. વિષ્ણુ સહસ્ત્રમાં પણ આ નામ આવે છે, ભક્ત વત્સલ. ભગવાન ભક્ત વત્સલ છે અને ભક્ત બહુ પ્રિય છે. એનાથી ઉપરાંત બીજું કોઈ પ્રિય નહીં. પોતાના શરીર કરતા ભગવાનને એના ભક્તો વાલા છે. પોતાના ધામ કરતા પણ ભગવાનને ભક્તો વાલા છે. ભક્તો વાલા છે. ભક્તો જ્યાં જ્યાં જાય ત્યાં હું પણ જાઉં, લેશ નહીં શરમાવું. આહા, મહારાજ જ્યાં જ્યાં વિચરણ કર્યું છે ત્યાં પેલા ભક્ત કે આની ઘેરે જવું છે, અહીંયા જવું છે. ગઈકાલ ગલુજીની કથા આવી છે, ડડુસર ગયા છે. પેલા મહારાજે ભક્તને યાદ કર્યા છે, પછી હરિચરિત્ર આવે છે. હો, આપણને શું થાય છે કે મનુષ્યમાં ભક્ત મનુષ્ય ભાવ રહે છે. ભક્તમાં મનુષ્ય ભાવ. આપણી આંખ છે ને ચર્મ ચક્ષુ છે, દિવ્ય ચક્ષુ નથી. જ્યારે દિવ્ય ચક્ષુ બને ને ત્યારે આ ભક્ત બધા આપણને દિવ્ય લાગે. દિવ્ય લાગે. ભગવાન જ્યારે આ ધરતી પર હોય, ભગવાનના સંતો આ ધરતી પર હોય કે ભગવાનના ભક્તો આ ધરતી પર હોય, ત્યારે પંચભૂતનું જ શરીર હોય, પણ પંચભૂતના શરીરધારી નથી હોતા. લાગે એવું જ. સરસ મજાનો દૂધનો ગ્લાસ હોય, સરસ મજાના મસાલા નાખ્યો હોય, તમારે ત્યાં મહેમાન આવ્યો હોય, કાચનો ગ્લાસ હોય, એમાં દૂધ ભરીને તમે આપો. મહેમાનને તમે એમ કહો છો, લ્યો ગ્લાસ, એમ કહો તમે? શું કહો? લ્યો દૂધ. કારણ કે અંદર છે ને એનો ઉલ્લેખ થાય છે, બહારના કાચનો નહીં. અને પીવાનો ના હોય, અંદરનો જ ઉલ્લેખ થાય છે. ત્યારે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભક્ત ચરિત્રો લખ્યા છે ત્યાં એના અંદરનો ઉલ્લેખ થયો છે, બહારનો નહીં. મહારાજે લોયામાં શાકોત્સવ કર્યો. પછી બધા શાકોત્સવમાં આવેલા, એમાં કાનદાસ બોવાના કાશીદાસ ને બધા ગયેલા. મહારાજ તો શું ઓલો શાક વઘારે, હળદર વાળા હાથ ને ધોતિયું સફેદ હોય ને એમાં ખેસ હોય ને ત્યાં લૂછતા જાય ને નાખતા જાય ને મસાલો વળી તેલ વાળા થાય ને બધા ડાઘા પીડા હોય ને શરીર આખું હળદર ને ચટણી ને મસાલાથી ખરડાયેલું. કાશીદાસ 200 માણસોનો સંઘ લઈને ગયેલા. એને એમ થયું કે આ ભગવાન હોય, આવો ભગવાન. એને સંશય થયો આ ભગવાન થાય છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી, કોઈ ગંગાની યાત્રાએ જાય અને ગંગાનું ડોળું પાણી દેખીને કોઈ જલપાન ન કરે તો કેવો જાણવો? મુક્તાનંદ સ્વામી કે, મહારાજ એ તો મૂર્ખ કહેવાય. કાશીદાસ સમજી ગયા કે મારા અંતરની વાત મારે જે કીધી. પેલા મનુષ્ય રૂપ જાણ્યા હતા, હવે એને અંતર્યામી જાણ્યા. શું? અંતર્યામી જાણ્યા. ક્યારેક ભગવાનના ભક્તોમાં, સંતોમાં,
મનુષ્ય બુદ્ધિ રહે છે એ પણ ભગવાનની જ ઈચ્છા છે. એ માયાનો પડદો એવો નાખી દે ને એ ભલભલાને, એ ભક્તિ માતાને ધર્મદેવને આમ પડદો નાખી દે ને એટલે એનો બાળક જ લાગે, ભગવાન ના લાગે. વળી એવું ચરિત્ર કરે ને ત્યારે ખ્યાલ આવે આ બાળક નથી. વળી માયાનો પડદો નાખી દે. પણ આપણે આનાથી પર થવાનું છે. હવે માયાના પડદાથી માયાતીત થવાનું છે, ગુણાતીત થવાનું છે, ઇન્દ્રિયાતીત થવાનું છે, મનસાતીત થવાનું છે. સમજાય છે ને બધાને? કઈ સમજાતું નહીં હોય એવું લાગે છે. આ ખુરશીએ બેઠા ને સમજાય છે? કઈ હોકારો નથી આવતો. લો, ભગવાનના ભક્તોના ચરિત્રોમાંથી પ્રેરણા બહુ મળે છે, અદ્ભુત. એવા એક ભક્ત મેમકા ગામના શામજી પટેલ, એની એક વાત લઈએ આપણે. શામજી પટેલ મેમકા ગામના સારા હરિભગત. એક વખત આ શામજી પટેલ ગઢપુર મહારાજના દર્શન કરવાને માટે આવે છે. જૂનો જમાનો, લોકો દર્શન કરવા આવતા ત્યારે ભાતું ભેગું લઈ જતા જમવાનું. લાડવા બનાવી નાખે, સુખડી બનાવી નાખે, ગાંઠિયા બનાવી નાખે, ભેગું લઈ જતા. હવે બીજું બધું લઈ જાય છે, ભાતું જ ભેગું નથી લઈ જતા. બીજું બધું લઈ જાય, એ જ નથી લઈ જતા. પેલા યાત્રામાં જતા ને ત્યારે યાત્રાળુ હોય એને ચિંતા ને. હવે તકલીફ મોટી એ આવી છે કે યાત્રાળુ નિષ્ફિકર અને જે સ્થાનમાં રહેતો હોય એને ચિંતા. એની બધી વ્યવસ્થા કરી દેવાની. લો, કાલે અમે સંઘ આવ્યો તો ઓલા અમારે વિશ્વમંગલ સ્વામી ગયા રાતે 1:30 વાગે હૂતો ગયા. હા ભાઈ, 350 હરિભક્તો સંઘ આવ્યો એટલે એની વ્યવસ્થા કરવાની. અને આવ્યો પછી રાતે 12 વાગે મોડો. ભાતું લઈને આ શામજી પટેલ ભાતું લઈને દર્શન કરવા ગયેલા. ભાતું લઈને જવું. હા, ભાતું લઈને 3 દિવસ ગઢડામાં રોકાયા, દર્શન કર્યા, કથા વાર્તા સાંભળી. ભાતું ખૂટી ગયું. એટલે શામજી પટેલ વિચારે છે કે હવે આપણે ઘરે જતા રહીએ. ઘરે જવા માટે મહારાજના દર્શન કરવા માટે આવે છે ને રજા લેવા માટે આવે છે. એ સમયે મહારાજ સંતોની પંક્તિમાં લાડુ પીરસતા હતા અને 40 થી 50 હરિભક્તો દર્શન કરતા હતા. મહારાજના ચરિત્રો તો બધાને મજા આવે. મહારાજ પીરસતા હોય તોય સંતો ભક્તો દર્શન કરતા હોય. મહારાજ સભામાં બેઠા હોય તો દર્શન કરતા હોય. મહારાજ સૂતા હોય તો દર્શન કરતા હોય. મહારાજની ક્રિયા બધી અલૌકિક. મજા આવે, ચિંતન કરવાની મજા આવે. ભગવાનના ચરિત્રો, ભગવાનની મૂર્તિનું ચિંતન એ જેને થાય તો બહુ અહોભાગ્ય કહેવાય, બહુ મોટા ભાગ્ય કહેવાય. ભગવાનનું ચિંતન જેને થાય એને, હો, હા, એ તો બહુ મોટો ભાગ્યશાળી કહેવાય. વિષયનું ચિંતન તો જીવ માત્રને થાય. વિષયનું ચિંતન, હરિચિંતન, અને અંતે કરવાનું એ જ. કદાચ બીજું બહુ થાય અને હરિચિંતન ન થાય તો બધું નકામું છે. અને કદાચ બીજું કાંઈ ન થાય પણ હરિચિંતન થાય તો બધું થઈ ગયું. હરિચિંતન બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. હા, એ તો પ્રેમાનંદ સ્વામી જેવા હોય એને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય. મહારાજ કે આવા સાધુને તો અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. હા, એને મહારાજ દંડવત પ્રણામ કરે.
કારણ કે રસના ભોગી હોય છે. ભક્તો હોય છે ને એ રસના ભોગી હોય છે, વિષય ભોગી નહીં. હા, અને ભગવાનની મૂર્તિ છે ને રસઘન છે, રસિક છે. આવો મારે રસિયા રાજીવ નેણ મરમ કરી બોલે તારે લોલ. વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. વાલાએ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ. રસના ચાખણ હાર છાસ તે નવ પીવે રે લોલ. વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ રસિક જોઈને જીવે રે લોલ. હરિભક્તો દર્શન કરે છે, મહારાજ પીરસે છે. આ મેમકાના શામજી પટેલ સામે ઉભા રહ્યા હાથ જોડીને. મહારાજ પીરસતા પીરસતા આવ્યા ત્યાં મહારાજ સામેથી બોલ્યા, પટેલ ભાતું થઈ રહ્યું છે, લ્યો આ લાડવા. એમ કહીને મહારાજે 8 લાડવા આપ્યા. મહારાજ કે લાડવા ચાલે ત્યાં સુધી રોકાજો. પટેલ વિચાર કરે 8 લાડવા તો કેટલા દિયા લે. વળી મહારાજે બીજા 8 લાડવા નાખ્યા. પટેલ રાજી થઈ ગયા, 2 દિવસ તો હાકશું. આ શામજી પટેલ 2-4 દિવસ રોકાય પછી પાછા મેમકા જાય છે. આ શામજી પટેલ ભગત સારા હતા પણ વ્યવહારે દુર્બળ હતા, અને એમાંય વળી પાછું દેવું થઈ ગયું. દેશકાળ તો ભક્ત નહીં લાગે ભાઈ. દેશકાળ આવે. જીવન છે ને સંઘર્ષ છે. સંઘર્ષ વિનાનું જીવન હોય જ ના શકે. જ્યાં સંઘર્ષ છે ત્યાં જ જીવન છે. સંઘર્ષ વિનાનું જીવન હોય જ ના શકે, શક્ય જ નથી. અને સંઘર્ષ છે તો જ સફળતા છે, અને સફળતા છે તો જ સાર્થકતા છે. સમજાય તો થાય ને તો સમજાય નહીં. હા, આ લોકમાં તો ભગવાનના ભક્ત હોય કે ભગવાન હોય કે સંતો હોય, એને સંઘર્ષો અને દુઃખો આવે છે. એને દુઃખ અને સુખ આવે છે. બહુ સરસ ઘણું બધું સાહિત્ય સંતોએ લખ્યું છે. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વળે. જે કાંઈ સુખ અને દુઃખ આવે એ તો ભગવાનની ઈચ્છાથી જ આવે છે, એ જ મોકલે છે. હા, એ જ મોકલે છે. અને દુઃખ પણ સાંભળજો, દુઃખ પણ આપણા સુખને માટે મોકલે છે. આ કોને સમજાય? કે જે ભગવાનને કરતા હરતા સમજતો હોય ને એને. પ્રાકૃત ભક્ત હોય ને આ ના સમજાય. હા, જીવાત્મા ધરતી ઉપર આવે ને ત્યારે ભગવાન 2 ખભે 2 કોથળા આપે છે. 2 કોથળા. એકમાં એનું ભાગ્ય ભર્યું હોય, નસીબ. એક આખો કોથળો નસીબનો ભર્યો છે, અને એક કોથળો ખાલી છે. એક કોથળો ખાલી છે.
એ ખાલી કોથરામાં અનુભવ ભરવાના છે, આખી જિંદગીના અનુભવ. ઓલો ખાલી કરતો જવાનો અને આ અનુભવથી ભરતો જવાનો. અનેક સંઘર્ષોની વચ્ચે અનુભવ થતા જાય ને આગળ જતો જાય એમ એને જ્ઞાન થતું જાય. ભગવાનના ભક્તોને દુઃખ હોય છે પણ દુઃખી ના હોય. કોઈ સમજી સમજીને જીવતા હોય છે, કોઈ જીવી જીવીને સમજતા હોય છે. લાઈટ તો બહુ ઓછા ને થાય. કોઈ સમજી સમજીને જીવન જીવતા હોય છે, ગણતરી બાજુનું જીવન જીવતા હોય છે, કોઈ જીવી જીવીને સમજતા હોય છે. ભક્તો છે ને જીવી જીવીને સમજતા હોય છે, એનું જીવન કાવ્ય બની જાય છે અને પેલાનું જીવન નષ્ટ થઈ જાય છે. આ શામજી પટેલ ક્યાંના હતા? મેમકાના. વ્યવહારની અંદર દેવું થઈ ગયું, ભાગવું પડ્યું ને ગામ છોડીને મેમકા. રાત્રે ભાગવું પડ્યું, રાત્રે. અને ચોરવાડ ગામ જઈને રેવા ગયા. ભાઈ ભક્તને આવું થાય. ઘણા ગયા લ્યો ભગવાનના ભક્ત ભાગી ગયો, ઓલો ભાગી જાય. બને ખોટો ભાગે એને સવાલ નથી, ખોટા તો ભાગે છે. પણ ક્યારેક ભગવાનના ભક્તને પણ આવો આપતકાળ આવતો હોય છે, દેશકાળ આવતા હોય છે. ચોરવાડ ગામે રહેવા ગયા શામજી પટેલ. ત્યાં શું કર્યું એને? ધંધો તો કઈ કરવો ને. વાણિયાની પાસેથી પૈસા ઉછીના લઈ અને એક ભેંસ લીધી. એ ભેંસનું દૂધ અને ઘી વેચે ને એમાંથી વાણિયાના હપ્તાય ભરે અને પોતાનું જીવન નિર્વાહ કરે. હવે થોડું થોડું ઘી ભેગું કરે, પછી ભેગું થાય એટલે વેચવા જાય. એમાં ભેગું કરતા કરતા એકાદ મણ જેટલું ઘી ભેગું થયું. એટલે કુડલું ભરી અને ગઢડા ઘી વેચવા આવ્યા આ શામજી પટેલ. ઘીનું કુડલું એક જગ્યાએ મૂકી અને એમ થયું મહારાજના દર્શન કરી આવું. એટલે દર્શન કરવા માટે આવે છે. એ સમયે મહારાજ બરાબર સંતોને પીરસતા હતા. સંતો બધા જમતા જોઈને આ ભગતને સંકલ્પ થયો શામજી પટેલને કે મારી પાસે એક મણ ઘી છે, મહારાજ જો હા પાડે ને તો સંતોને રસોઈમાં આપી દઉં. એક મણ જ ઘી છે, બીજું કાંઈ નથી એની પાસે. દેવું થઈ ગયું છે. પોતાનું મૂળ ગામ ગરાસ છોડીને ચોરવાડ રહેવા આવ્યા છે. કાંઈ છે નહીં, જીવન નિર્વાહ માટે આ ઘી વેચીને ચલાવે છે. એને સંકલ્પો કેવા થાય છે જો. મહારાજ જો રાજી થાય ને આ પાળે ને તો આ ઘી સંતોના રસોઈમાં આપી દઉં. મહારાજ તો સંતોની પંક્તિમાં પીરસે છે. એમાં ભગતને એમ થયું કે સંકલ્પ થયો છે તો વાપરી જ નાખીએ ને. અરજી ઠક્કરને જઈને વાત કરી, તમે મહારાજને કહો ને મારી રસોઈ લેશે, સ્વીકારશે. અરજી ઠક્કર જઈને વાત કરી, મહારાજ આ શામજી પટેલ મને ઘી લાવ્યા છે ને એમ કે છે કે મારે ઘી આપી દેવું છે અને મારી રસોઈ સંતોને આપવી છે. મહારાજ તમે હામું જ જોઈ રહ્યા હો, શામજી પટેલ હામું. હા, મહારાજ હામું જ જોઈ રહ્યા. મહારાજ એ જોવે છે કે આની પાસે કાંઈ નથી તોય પણ એને સાધુ પ્રત્યે ભાવ કેટલો છે. ઘણાને બહુ હોય પણ ભાવ ન હોય, ઘણાને ભાવ હોય પણ કાંઈ ના હોય. હોય ઘણું બધાય પણ ભાવ જ ન હોય. શામજી પટેલ પાસે આર્થિક ઉપાર્જન માટે કાંઈ નહોતું પણ ભાવ હતો. ભગવાન એને સામું જોઈ રહ્યા. મહારાજે ના પાડી,
કે પટેલ તમારે હમણાં તકલીફ છે ને, વ્યવહારે સારું નથી, તો હમણાં રહેવા દ્યો ને. શામજી પટેલે જવાબ આપ્યો, મહારાજ મારો વ્યવહાર તો એમનો ચાલ્યો જ હશે, આવો અવસર હવે પછી ક્યારે આવશે મહારાજ? વાહ ભાઈ વાહ, આવો સમય, આવી તક, આવો અવસર મહારાજ હવે ફરી ક્યારે આવશે? મહારાજ રસોઈ સ્વીકારી લ્યો, આ મારો સમય સુધરી જાય. અને વાત એ સાચી છે ને, ક્યારેક જ તક આવતી હોય છે જીવનમાં. એ તક જે ઝડપી લે છે ને એ સમર્થ બની જાય છે, અને તક જે ચૂકી જાય છે એ જીવનમાં નિષ્ફળ જાય છે. આજનો એ સમો ઘણો સુધરી ગયો રે. સબ ગાઈએ. આજનો સમો ઘણો સુધરી ગયો રે. મળ્યા મુજને મોહન રાય, આજનો સમો ઘણો સુધરી ગયો રે. આવી તકયનો પમાયતી ગણી રે. શામજી પટેલ કે છે આવી તક, તક એટલે સમય, અનોપમ. મહારાજ આવી તક ક્યારે મળશે હવે મને? પુરુષોત્તમ નારાયણ પીરસતા હોય, સંતો જમતા હોય, મારું ઘી એમાં વપરાય. આવી તકયનો પમાયતી ગણી રે. હે વાળી કાસર ના રહી કાય રે. વાળી કાસર ના રહી કાય. આજનો સમો ઘણો સુધરી ગયો રે. આજનો સમો ઘણો સુધરી ગયો રે. અવસર આસર આવ્યો નથી રે. અવસર આસર આવ્યો નથી. અવસરે આસર આવ્યો નથી રે. અવસર આસર આવ્યો નથી. નિશ્ચય મેં તો જાણું છે નિર્ધાર. નિશ્ચય મેં તો જાણ્યું છે નિર્ધાર. નિશ્ચય મેં તો જાણું છે નિર્ધાર. નિશ્ચય મેં તો જાણ્યું છે નિર્ધાર. આજનો સમો ઘણો સુધરી ગયો રે. વળી પાકી છે પૂરણાયતી રે. વળી પાકી છે પૂરણાયતી રે. અમારી પળ પાકી ગઈ છે મહારાજ. આ પળ એટલે સમય, તક, અવસર. પળ વળી પાકી છે પૂરણાયતી રે. મળ્યા જેમાં અક્ષરધામ આધાર. મળ્યા જેમાં અક્ષરધામ આધાર. મળ્યા જેમાં
અક્ષરધામ આધાર આજનો સમો ઘણો સુધરી ગયો રે 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 ખોટ મોટી માટે ખોયા દનની રે ખોટ મોટી માટે ખોયા આપણે અવસર બહુ સરસ આવ્યો છે. આ અવસર હવે ચૂકશો નહીં. હા, બ્રહ્માનંદ સ્વામી પણ લખ્યું છે, અવસર આવ્યો રે કે તમને ભજવાનો. બહુ સરસ અવસર છે. આ અવસર હે આપણે મનુષ્ય જન્મ મળ્યો, એમાં વળી આ સત્સંગ મળ્યો, એમાં આપણે કલાકુંજમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ મળ્યા. આ બધો અવસર જ છે ને. નિષ્કુળા નંદ કહે નાથ મળે રે ભાગ્યમાં આવી ગયો બ્રહ્મમાલ એ ભાગ્યમાં આવી ગયો બ્રહ્મમાલ આજનો સમો ઘણો સુધરી ગયો આજનો સમો ઘણો સુધરી ગયો રે શામજી પટેલ કે મહારાજ આવો અવસર ક્યારે આવશે અમને? એનો ભાવ, એનો પ્રેમ, એનો મહિમા જોઈને મહારાજ રાજી થયા. ઘણી વખત મને વિચાર થાય છે કે જેને સંપત્તિ આપે ને એને આવો ભાવ ને પ્રેમ નથી આપતા, અને જેને આવો ભાવ અને પ્રેમ આપે છે ને ભગવાનને સંપત્તિ નથી આપતા. ખબર નહીં. તમે જોજો મોટા ભાગનું આમ હોય છે ક્યાંક બે હોય તો બહુ સારી વાત છે. દાદા ખાચર જેવા કોક હોય, પણ બહુ જવલે જોવા મળે છે. જેને કાંઈ ના હોય તેમ કે બધું આપી દઈએ અને એને સર્વસ્વ આપ્યું કહેવાય. સાચો સમર્પણ ભાવ તો આનો કહેવાય. મહારાજ રાજી થયા. મહારાજે હા પાડી. સારું શામજી પટેલ, તમારો ભાવ છે ને, કાંઈ વાંધો નહીં, લાવજો ઘી. શામજી પટેલ તો રાજી થઈ ગયા. 72 કોઠામાં આનંદની લહેરો ઉઠી. કોટલું મૂક્યું ને, જ્યાં મૂક્યું હતું ને ત્યાંથી લાવીને આપી દીધું. રાજી થઈ ગયા. બીજે દિવસે રસોઈ થઈ. સંતો જેમાં, મહારાજ જેમાં, શામજી પટેલ બહુ રાજી થયા. મહારાજે પ્રસાદી આપી. પછી તો ત્યાં સુધી તો એને જગત ભગવાનના ભક્તો કેવા હોય છે કે એને વ્યવહારમાં છે ને બહુ ચિંતા ન હોય. હરી ઈચ્છા જેમ થાવું એમ થાય. એ આગળ પાછળનું બહુ ચિંતા ન કરે. આપણે ચિંતા બહુ થાય, શું થશે? જે થવાનું છે એ જ થશે, બીજું કાંઈ નહીં થાય. પણ ચિંતા રહીએ શું થશે.
એટલે જે થવાનું છે એ જ થવાનું છે, બીજું નહીં થાય. પણ જેને મહારાજનો વિશ્વાસ છે, હા, મહારાજનો વિશ્વાસ, જેને શ્રદ્ધા છે, મહારાજને જેને કરતા હરતા જાણ્યા છે ને, એને એવી આપતકાળમાં ધીરજ રહે છે ને વિશ્વાસ રહે છે. ઘણાને તો વિશ્વાસ ન રહે. હા, એક ભાઈ લગ્ન કરવા જતા તો ઘોડે બેઠો તો ઢોલ વાગતા હતા. બાજુમાં વર્ણન પૂછ્યું અણવરને, કન્યા આપશે કે નહીં આપે? એટલે પણ હવે તું ઘોડે બેઠો છો, હવે આપશે જ. એને વિશ્વાસ નથી. લ્યો, ભગવાનના ભક્તોની પાસે આ મૂડી છે. હો, આ મૂડી છે, સમજાય છે? વિશ્વાસ, શ્રદ્ધા, મહિમા, ભાવ, આ તો મૂડી છે આપણી મૂડી. આ મહારાજ એ જ આપણી મૂડી, એ જ આપણી સાચી સંપત્તિ. પ્રેમાનંદ સ્વામી ગાયું છે, વાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મન વાલા મારે સુખ સંપત અમારે સુખે તમે છો ને સંપત્તિ તમે જ છો મહારાજ. આવું જીવન આપણું થઈ જવું જોઈએ. આપણું સુખ પણ મહારાજ, આપણી સંપત્તિ પણ મહારાજ. પ્રેમાનંદ સ્વામી સરસ ગાયું છે, મહારાજ છે તો અમારા જીવનની મૂડી છે, જીવનની મૂડી. અમુક શબ્દો મને બહુ મજા આવે, એમ થાય ગાયા જ કરીએ, ગાયા જ કરીએ. ભગવાન તો સુખના આપનારા છે, પણ ભક્તને માટે ભગવાન સુખ છે, સંપત્તિ પણ એ જ છે. વાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મન ભાવ તારે લોલ. આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા રે લોલ. આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા રે લોલ. અમારે સુખ સંપત મહારાજ બહુ રાજી થયા. શામજી પટેલ પછી ઘરે જઈને હું થશે કઈ ચિંતા ન કરી. કુડલું ખાલું ઠાલું લઈ અને આવ્યા ચોરવાડ ગામ. ત્યાં તો ઓલા લેણાવાળા બધા આવી ગયા. પટેલ ઘી વેચવા ગયા હતા, પૈસા લાવો લાવો લાવો. શામજી પટેલ કે શું કેવું? હે ભાઈ, હવે સંતોને રસોઈ અપાઈ ગઈ મારાથી, તમારા પૈસા હું તમને આપી દઈશ, તમે ધીરજ રાખો, ખોટા નહીં કરું. ભગત છે ને ખોટો ના હોય, અને ખોટો હોય ભગત ના હોય. સમજાય છે? એ ઠગ ભગત હોય, ભગત ના હોય. હા, બગલો ને હંસલો બે સરખા જ લાગે ને રંગમાં. તો ભાઈ બગલો જુદો છે, હંસલો જુદો છે. હંસલાને મોતીડા ન મળે તો મરી જાય ને કાં છોડી દે, પણ એ કાંઈ ડેડકા ના ખાય, માછલા ના ખાય. ઓલી વાત આવે છે, મને આવડતું નથી, એક કળી આવડે છે.
એક હંસલો બીજા હંસલાને કહે છે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. બે એક જ લાગે ને રંગ, હે, પણ બેનો આહાર જુદો છે. હા, ભક્ત હોય ને ખોટા ના હોય, કોઈ દિવસ ના હોય. સોનું કોઈ દી ખોટું ના હોય ને ખોટું હોય તો સોનું ના હોય, સ્વાભાવિક છે ને. હોય ખોટું સોનું? ક્યાં તમે સાંભળ્યું છે ખોટું સોનું હોય? હે, હા, હીરા ખોટા થાય છે હવે, માણસ બનાવે છે. આજનો માણસ તો હીરા ખોટા બનાવે. ભગત આવ્યા, વાત કરી કે ભાઈ હવે હું તમને આપી દઈશ. મેં તો સંતોને રસોઈ આપી દીધી એટલે કાંઈ આવ્યું નથી. સાચું બોલે, ખોટું બોલવું નહીં. ઘણા વાતે ને વાતે ખોટું બોલે બહુ. જેનું જીવન ખોટું હોય ને એને બોલવાનું ખોટું જ હોય. હા, એની વાણી પણ ખોટી હોય, એના વચન પણ ખોટા હોય. હા, પણ ભગવાનના ભક્તો એના વચન અમોઘ હોય છે. અમોઘ, અમોઘ વચન. કોના અમોઘ વચન હોય છે? હે, જેનું ચારિત્ર શીલ, જેનો ધર્મ, જે સત્યનિષ્ઠ છે, એના વચનો અમોઘ હોય છે. અમોઘ, એ પાછા ન પડે. અમુકમાં જ ખબર પડે ને, જે કાર્ય કોઈ દિવસ પાછું પડે જ નહીં, થઈને જ રહીએ, એને અમોઘ કહેવામાં આવે છે. બ્રહ્માસ્ત્ર અમોઘ શક્તિ કહેવાય, નારાયણાસ્ત્ર અમોઘ શક્તિ કહેવાય. એમ ભગવાનના ભક્તોના વચનો પણ અમોઘ હોય છે. ખોટું ન બોલ્યા શામજી પટેલ કે ભાઈ હવે મેં રસોઈ આપી દીધી છે, પછી તમને પૈસા આપી દેશું. હવે આ શામજી પટેલ વિચાર કર્યો કે આ બધાના લેણ્યાતને પૈસા તો આપવાના છે, હવે કરવું શું? કંઈક જમીન કોકની રાખવું ને જમીન વાવવું. જમીન વાવવા માટે રાખી, જમીનમાં કપાસ વાવ્યો અને બાજરો વાવ્યો. મહારાજનો રાજીપો, 300 મણ કપાસ થયો, 250 મણ બાજરો થયો. એટલું જ નહીં, ભાવ પણ બહુ સારો આવ્યો. શામજી ભગતે બધાના લેણા ભરી દીધા અને પોતાની પાછળ પણ પૈસા વધ્યા. જો આ ચરિત્ર છે, ભક્તનું ચરિત્ર છે, એમાંથી આપણે શીખવાનું છે. આમાંથી શું શીખશો તમે? ભાઈ માઇક છે એવડું કઈ આપો તો ખબર પડે ને આમાંથી કોને શું લીધું. હું તો અહીં પીરસી દઉં છું, પછી તમે શું લીધું એ મને ખબર ના હોય. 2-4 જણા મંતવ્ય આપો કે ભાઈ આમાંથી તમે શું લીધું. કોણ કે છે? આવો જ એક બીજો પ્રસંગ છે. કેટલા વાગ્યા સુધી કથા ચાલશે? 11:15 તો પૂરો નહીં થાય. હાલો આના ઉપર મંતવ્ય તો લઈ લી. કોણ બોલશે? તમે આમાંથી શીખ્યા શું? તમને આમાંથી શું મળ્યું? આપો આપો. કોને કહેવાય? 2 ઘનશ્યામભાઈ છે. વંડાને આપો આપો આપો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી ભૂખ્યું હુઈ જવું પણ લેણું ન કરવું. ઈ વાત સાચી. ઈ બહુ સારું. ભૂખ્યું હુઈ જવું પણ લેણું ના કરવું, ઈ વાત સાચી છે. આમ લીધા જવું છે. અમારા દાસભાઈ નથી કહેતા કે પૂનમ ભરવી હારી પણ હવે વ્યાજ ભરવું નહીં હારું.
હાલો બીજા કોણ કે છે? કોઈ નહીં. બે ભગત છે, લો બે ને આપો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાનનો ભક્ત ક્યારેય ખોટું બોલે નહીં, અને ખોટું બોલે તે ભગવાનનો ભક્ત ન હોય. અને ભગવાનનો ભક્ત હંમેશા ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, અને કોઈનું ખોટું કરતો નથી, અને કોઈનું ખોટું કરતો નથી, અને કોઈનું ખોટું જોતો પણ નથી, અને ભગવાનમાં શ્રદ્ધા રાખીને આગળ વધે છે. જય બહુ સ્વામિનારાયણ. બહુ સરસ સરસ. સારું સારું, તાળીઓથી વધાવો. ભગવાનને કરતા હરતા જાણવા અને ભગવાનમાં વિશ્વાસ રાખીને બધું કાર્ય કરવું, ક્યારે ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં. બહુ સરસ. યુવાનો બહુ સરસ પકડે છે હો. આ પકડું કહેવાય. આપો આપો, લો સારું તમે લ્યો છો. મને એમ કે કોઈ નહીં સમજતું હોય. હલો. ભગવાનને સર્વ કરતા હરતા જાણવા અને ભગવાન અને સંતોનો રાજીપો લેવો. પાછળનું વ્યવહારિક દુઃખ ન જોવું, ભગવાનનો અને સંતોનો રાજીપો લઈએ. બરાબર છે. આજે આમ એ ભગત આમ હાલે જાવ ઉપર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગમે એવો દેશકાળ આવ્યો તો મહારાજને સંતો પ્રત્યેનો ભાવ ન ફરવો. વાહ, તાળીઓથી વધાવો. બહુ સરસ. ગમે તેવા દેશકાળ આવે, અને આ મુખ્ય છે હો, જે ભગતે કીધું ને, ગમે તેવા દેશકાળે પણ આપણો ભાવ ન ફરે, એનું નામ જ મહિમા કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે ને કે મહિમા સમજવા જેવું કોઈ મોટું સાધન નથી. મહિમા વધતોરી મુક્તાનંદ સ્વામીનું અંગ એવું કે જ્યારથી અમે લોજમાં દેખ્યા ત્યાંથી મહારાજ કે એનું અંગ ચડતું ને ચડતું, ચડતો રંગ. દેશકાળ આવ્યા વિપરીત. જો દેશકાળ તો આવે છે, બધાને આવે, પણ ભાવ ન ફરવો જોઈએ. બહુ મહત્વની વાત છે, બહુ મહત્વની વાત છે. આના અનુસંધાનમાં એક મુક્તાનંદ સ્વામીની કળી છે. કોટી વિઘન સેના તારત તારી, કોટી વિઘન સેના તારત તારી, કોટી વિઘન સેના તારત તારી, ચડત ચોગનો રંગ લગી મોયા પ્રેત પિયા તુમ સંગ, લગી મોયા પ્રેત પિયા. કોટી વિઘન છે નટારત તારી, ચડત ચોગનો રંગ. 4 ગણો રંગ વધી જાય એ ભાવ. જો આપણે જેટલા વધવાના હતા ઉંમરમાં એટલા તો વધી ગયા. બીજા આમ કે વધીએ, કોઈક આમ વધે, એ મહત્વ નથી. જે ભાવ એક સરખો રહેવો. એક સરખી રેણી કેણી કોની હતી? સોમલા ખાચરની. બસ 4-5 મુદ્દાઓ બહુ સરસ કીધા યુવાનોએ. આવું સરસ મજાની કથામાંથી તમે પકડો છો, માટે તમને ધન્યવાદ.